મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ શુક્ર ગ્રહની. શુક્ર જેને અંગ્રેજીની અંદર વિનસ તરીકે ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, વિનસ ગ્રહ એટલે કે એવું કહેવાય કે સુંદરતાનો કારક છે, આકર્ષણનો કારક. વિનસ એટલે કે સુંદરતાને એટલા માટે દર્શક મિત્રો શુક્ર એ આકર્ષણનો કારક છે, શુક્ર એ સુંદરતાનો કારક છે. જે વ્યક્તિનો શુક્ર સારો હોય આ વ્યક્તિ આકર્ષક હોય, જે વ્યક્તિનો શુક્ર સારો હોય આ વ્યક્તિ સુંદર હોય, જે વ્યક્તિનો શુક્ર સારો હોય આ વ્યક્તિઓને સુખ સારું મળી શકે. પછી મોજશોખને લગતી સમસ્યાઓ પણ એના જીવનની અંદર રહેતી હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જ્યોતિષ શાસ્ત્રની અંદર શુક્રને એક સ્ત્રી ગ્રહ તરીકે પણ ક્યારે ઓળખવામાં આવે છે. વૃષભ અને તુલા રાશિનો સ્વામી બને છે આ શુક્ર, અને આ શુક્ર મહારાજ દૈત્ય ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સ્ત્રી કારક ગ્રહ છે. દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે તમારો શુક્ર દૂષિત થતો હોય ત્યારે તમે જેટલું લેડીઝનું સન્માન કરશો, જેટલું તમે બહેનોનું સન્માન કરશો, જેટલું તમે સ્ત્રીઓનું સન્માન કરશો, એટલો શુક્ર ગ્રહ તમારો પાવરફુલ થશે, તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. દર્શક મિત્રો, આ શુક્ર ગ્રહ છે એ કુંડલીની અંદર વિવાહ અને સંતાનને લગતા કારક ગણવામાં આવે છે. જે વ્યક્તિના દાંપત્ય જીવનની અંદર સમસ્યા હોય, કહેવાય કે એમાં શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. જે લોકોની પર્સનલ લાઈફ ડિસ્ટર્બ હોય, આ પર્સનલ લાઈફનો કારક પણ શુક્ર ગ્રહ છે. જે વ્યક્તિના જીવનની અંદર શુક્ર સમસ્યાઓ ઉત્પન્ન કરતો હોય છે એમાં સમજી લેવાનું કે શુક્ર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરતા હોય છે. દર્શક મિત્રો, વૃષભ રાશિ જે મેષ પછી બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ, આ રાશિનો સ્વામી પણ શુક્ર છે. તુલા રાશિનો સ્વામી પણ શુક્ર છે. જીવનની અંદર સુખ અને સમૃદ્ધિનો કારક ગ્રહ પણ શુક્ર ગણવામાં આવે છે. જે વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે શુક્ર નબળો હોય છે, શુક્ર ક્યાંક ને ક્યાંક નબળો હોય તો વ્યક્તિના જીવનની અંદર ડાયાબિટીસને લગતી સમસ્યાઓનું સર્જન કરે, સુખને લગતી સમસ્યાઓનું સર્જન કરે, દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓનું સર્જન કરે, સંતાનને લગતી સમસ્યાઓનું સર્જન કરે, પૈસાને લગતી સમસ્યાઓનું સર્જન કરે. આ બધી સમસ્યાઓનું સર્જન જો શુક્ર ગ્રહ તમારો નબળો છે તો આ બધી વસ્તુઓને લગતી સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. દર્શક મિત્રો, મીન રાશિની અંદર શુક્ર મહારાજ ઉચ્ચના ગણાય છે, જ્યારે કન્યા રાશિની અંદર આ જ શુક્ર મહારાજ નીચસ્થ ગણાય છે. અત્યાર સુધી આ શુક્ર પોતે મીન રાશિની અંદર બિરાજમાન હતા. આવતીકાલે આ જ શુક્ર મહારાજ મીન રાશિની અંદરથી નીકળી મંગળ મહારાજની રાશિ, અગ્નિ તત્વની રાશિ મેષ રાશિની અંદર બિરાજમાન થવાના છે. તો તમારી રાશિ ઉપર એની અલગ અલગ અસર પડશે. દેશ ઉપર, દુનિયા ઉપર, શેર બજાર ઉપર, જે લોકો લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યા છે એના ઉપર, જે લોકો ગ્લેમરની દુનિયાની અંદર જોડાયેલા છે એના ઉપર, જે લોકોના જીવનની અંદર એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનની સમસ્યાઓ છે, આ લોકો ઉપર પણ શુક્ર ગ્રહની અલગ અલગ અસરો આપણને જોવા મળશે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શુક્ર ગ્રહ જે સૂર્ય પહેલા અને સૂર્યાસ્ત પછી જે આકાશની અંદર ચમકતો તારો દેખાય છે એ શુક્રાચાર્ય છે, એ શુક્ર ગ્રહનો તારો છે. એટલા માટે દર્શક મિત્રો, ચમકદાર તમારું વર્ચસ્વ દરેક જગ્યાએ વધારે, તમારા રિલેશનની અંદર ચાર ચાંદ લગાવે એ છે શુક્ર ગ્રહ. શુક્ર તમારો સારો હશે તો તમારું વર્ચસ્વ દરેક જગ્યાએ હશે, અને એટલા માટે આ શુક્ર ગ્રહ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ મેળવી શકાય છે. દર્શક મિત્રો, ગ્રહોની અંદર શનિ, બુધ અને કેતુ આ ત્રણ ગ્રહો સાથે શુક્ર ગ્રહને મિત્રતા રહેલી છે, જ્યારે સૂર્ય સાથે, ચંદ્રમા સાથે અને રાહુ ગ્રહ સાથે આ જ શુક્ર મહારાજ છે એને શત્રુતા રહેલી છે. દર્શક મિત્રો, એવું કહેવાય કે મંગળ અને ગુરુ મહારાજ સાથે આ શુક્ર ગ્રહના સંબંધ સામાન્ય રહેલા છે. એટલે તમારી કુંડલીની અંદર શુક્ર કયા ગ્રહની સાથે બિરાજમાન છે, તમારી કુંડલીની અંદર શુક્ર કઈ રાશિની અંદર બિરાજમાન છે, એ રાશિનો સ્વામી કયો છે, અથવા તો તમારો શુક્ર કયા નક્ષત્રની અંદર બિરાજમાન છે. 27 નક્ષત્રના અલગ અલગ નક્ષત્રના સ્વામી હોય છે, અને એ સ્વામી ગ્રહ દ્વારા તમારા જીવનની અંદર લાભ અને નુકસાન થતું હોય છે. દર્શક મિત્રો, શુક્ર
આપણા જીવનની અંદર વૈભવનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે. જ્યારે શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન થાય ત્યારે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર થતી હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો 31/5/2025 ના રોજ આ શુક્ર મહારાજ ગોચરની અંદર મીન રાશિની અંદરથી નીકળશે અને મેષ રાશિની અંદર પ્રવેશ કરશે સવારે 11:17. હવે દર્શક મિત્રો મેષ રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે દેશ ઉપર દુનિયા ઉપર એની અલગ અલગ અસર થશે અને આ શુક્ર મહારાજનું પરિભ્રમણ 29 જૂન 2025 બપોરે 2:17 સુધી આ શુક્ર ગ્રહ મેષ રાશિની અંદર બિરાજમાન થશે. એટલે ક્યાંક ને ક્યાંક જે આ સમયગાળો છે આ 28-29 દિવસનો સમયગાળો દરેક રાશિ ઉપર અલગ અલગ અસર કરવાનો છે. જેવી રીતે સૂર્ય 1 મહિનો એક રાશિની અંદર રહેતા હોય છે એવી રીતે આ શુક્ર મહારાજ જ્યારે મેષ રાશિની અંદર પ્રવેશ કરશે ત્યારે તમારી રાશિ ઉપર દેશ ઉપર અને દુનિયા ઉપર આપણે એની અલગ અલગ અસરો જોઈશું. દર્શક મિત્રો વાત પ્રથમ આપણે કરીએ દેશ અને દુનિયાની. દર્શક મિત્રો મેષ રાશિની અંદર આ શુક્ર મહારાજનો પ્રવેશ થતાની સાથે જ આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર વાતાવરણની અંદર અનેક જાતનો પલટો આપણને જોવા મળી શકે એમ છે. આ સમયગાળાની અંદર કોઈ જગ્યાએ આર્થિક રીતે જોવા જઈએ તો મોંઘવારીનું પ્રમાણ પણ વધતું જણાશે. આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક લોકો પોતાના નેતાઓ છે આ નેતાઓના વર્ચસ્વની અંદર પણ સમસ્યાઓનું સર્જન થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો મેં અતિચારી ગુરુ વિશે વાત કરી હતી અને એ સમયગાળાની અંદર અમેરિકાના રાષ્ટ્રપતિ વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે એના નજીકના વ્યક્તિ હશે, એના નજીકના વ્યક્તિના લીધે લોકો રોડ ઉપર આવી જશે વગેરે વગેરે વગેરે. આપણે એ મુજબ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ જ ચાલી રહી છે અને હમણાં જ ટૂંક સમયની અંદર એમના એક નજીકના વ્યક્તિએ રાજીનામું પણ આપ્યું. તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળો કારણ કે ગ્રહોની ચાલ બહુ મહત્વની હોય છે. 8 વર્ષ સુધી અતિચારી ગુરુ મહારાજ રહેવાના છે. શુક્ર મહારાજ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. કુંભ રાશિની અંદર રાહુ મહારાજનો પ્રવેશ થઈ ગયો છે. મીન રાશિની અંદર શનિ મહારાજનો પ્રવેશ થઈ ગયો છે. કારણ કે એક ગ્રહના રાશિ પરિવર્તન બાદ બીજા ગ્રહોની સ્થિતિ કઈ રીતે છે એ મુજબનું ભવિષ્ય કથન થતું હોય છે. એટલા માટે દર્શક મિત્રો આજે